હેલો દોસ્તો, હું છું ચિંટુ અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણો કોલેજ જવાનો ડે 3 છે. તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ 8 વાગે. તો બરસ બધું કરી લીધું છે. તો ચા પાણી પીતા આવશું. હાલો, ચા છે અને વઘારેલી રોટલી છે. તો આપણે ચા પીવા બેસી ગયા છીએ. ચા છે ને વઘારેલો રોટલો છે. ચલો ચા પી લઈએ. અત્યારે આપણે ચા પાણી તો પી લીધો છે. તો હવે થોડું ઘણું લખવાનું બાકી હતું તો એ લખી નાખ્યું. હવે આપણે કોલેજે જવા માટે તૈયાર છીએ. તો હવે આપણે જઈશું કોલેજે. એટલે આ ઋત્વિકે તો બૂટ પહેરવામાં બહુ વાર લગાડી. આ બધા નકરા ફોટા જ પેડ કરે છે. કોલેજનો ટાઈમ થઈ ગયો ને આ બધા નકરા ફોટા પાડવા મારે છે. તો ફાઇનલી આપણે કોલેજ જવા માટે નીકળી ગયા છીએ અને રિક્ષા બહાર ઊભી છે. આ બધા કે મને પણ વ્લોગમાં લઈ લો, તો ચલો લઈ લીધા. તો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને પાછળ રોનકભાઈ તો આમથી આમ ડાફોડી અમારે. તો રિક્ષા થઈ જાય હાલતી. તો પહોંચી ગયા આપણે કોલેજે. તો કોલેજમાં જઈને સીધા આપણે ક્લાસમાં બેસી ગયા અને ક્લાસમાં પછી આપણા દીપકભાઈને કઢાવવાની તે ઝેરોક્સ ડોક્યુમેન્ટની. તો આપણે ક્યાં જઈએ જોયું, ગુરુ પૂર્ણિમાની તૈયારી ચાલતી હતી અને આપણે બેન્ચીસે આવીને બેસી ગયા. અને પછી અડધો ક્લાસ તો આખો ભરાઈ ગયો હતો અને ક્લાસમાં ગુરુ પૂર્ણિમાનું ફંક્શન તો શરૂ થઈ ગયું હતું અને આપણે જોતા હતા. અને પછી લાસ્ટ લેક્ચર અટેમ્પ્ટ કરીને આપણે આવી ગયા હતા હોસ્ટેલે અને રૂમમાં આવીને પછી થોડોક વિડીયો બનાવ્યો. ભાઈબંધના રૂમમાં ગયો તો ભાઈબંધ તો પંજા લડાવતા હતા. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી મેં માર્કેટમાં બહાર જોયું. પછી આપણે બહાર થોડીક પાણીપુરી ખાવા ગયા. પછી આપણે પાણીપુરી ખાઈ લીધી. પછી ઉપર આવતા રહ્યા અને સાંજ પડી ગઈ હતી તો જમવાનું થઈ ગયું હતું. પછી ખાઈ બાઈને થોડાક બહાર આંટો મારવા ગયા. તો આપણે હાલતા હાલતા સીધા બગીચામાં પહોંચી ગયા અને ગાર્ડનમાં જઈને આપણે ઘાસમાં બેસી ગયા બધા છોકરાઓ. હોસ્ટેલમાં આવીને જોયું તો નવું વોશિંગ મશીન આવી ગયું હતું. ભાઈ હેલો દોસ્તો, જો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.